શુક્લતીર્થ ગામે ગાંધી જયંતિ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ સભામાં આદર્શ અને ગ્રામ અંતર્ગત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। કાયદો અને વ્યવસ્થા અંતર્ગત ગામમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા સમગ્ર ગ્રામ સભામાં ઉપસ્થિત નાગરિકોએ મહિલાઓએ અવાજ બુલંદ કરી ઠરાવ કરવા જણાવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના અગ્રણીઓ મહિલાઓની રોજગારી નશામાં વેડફાઈ જતી હોય તેમજ અનેક યુવા વર્ગ નશામાં મોતને ભેટતા હોય, મહિલાઓ વિધવા બની રહી છે તે મુદ્દો આક્રોશ સાથે ઉઠાવવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયત તરફથી લેખિતમાં જણાવવામાં કહેવામાં આવ્યું હતું। આજે ગાંધી જયંતિ હોય, ગામમાંથી દારૂની બધી ભઠ્ઠીઓ નાબૂદ કરી ગાંધી બાપુને આજની ગ્રામ સભા સન્માન આપે તેવો ઠરાવ કરવા જણાવ્યું હતું। નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા જાગૃત નાગરિકોએ જણાવેલ કે નલમાં ટીપું પાણી આવ્યું તો નથી, તેનું શું? ગેરકાયદેસર દબાણો બાબતે રજૂઆત થતા ગામ તળ વધારવા અને નિયમ કરેલી રેગ્યુલર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી। કાર્તિક સુદ પૂનમના મેળા દરમિયાન ગામ લોકો બિન અધિકૃત રીતે 5,000 થી 25,000 પ્લોટના કાળા બજાર થાય છે, તેમજ ગામના લોકોની એક વ્યક્તિના 5 થી 10,000 પ્લોટો તેમના સગા સંબંધીઓને નામે રાખી બ્લેકમાં વેચે છે। તેના પર નિયંત્રણ કરવા જાહેર હરાજી કરવામાં આવે તેમજ મનોરંજન પ્લોટ ઓછા ભાવે આપી 50 રૂપિયાની ટિકિટ નક્કી કરવા ઠરાવ્યું હતું। વધુ આવક થતી હોય પરંતુ તેની સામે મેળામાં ચીજ વસ્તુઓના ભાવો 4 ગણા લેવાય છે, તે પણ લોકોએ આક્રોશ સાથે વાસ્તવિકતા રજૂ કરી હતી। ગામમાં લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, પરંતુ ઘણા સમયથી તે બંધ હાલતમાં છે, ત્યારે તેને કાયમી ચાલુ કરવા પણ ઠરાવ્યું હતું। ગામમાંથી હાઈવે લાઇનની લઈ જવાનો જાહેરનામાનો ભંગ થતો હોય તે મુદ્દે જવાબદાર કચેરીને તેમજ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનને જણાવવા પણ જાગૃત નાગરિકોએ રજૂઆત કરી હતી। સરકારી જમીન પર ગેરકાયદેસર દુકાનો બનાવી ભાડે આપવાની અને વેચાણ રાખવાની અનધિકૃત પ્રવૃત્તિ માટે પણ ગ્રામ સભામાં રજૂઆત થતા એક સમય ઉપસ્થિત અધિકારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। ગૌચર જમીનમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી બાબતે રજૂઆત થતા હોબાળો મચ્યો હતો અને કેટલાક નાગરિકોએ કડોદ ગૌચર જમીન જીબીને આપી દીધો, તેનું શું? જવાબદારોથી કોઈ જવાબ ન આપ્યો। આપણા કડોદ ગૌચરમાં જ સબસ્ટેશન આવેલું હોવા છતાં છેલ્લા 1 વર્ષથી આપણા ગામને જ વીજળીની સમસ્યા વેઠવી પડે છે અને રોજે કોઈને કોઈ મુદ્દે વીજળી ડૂલ થાય છે। કાયમી ધોરણે વીજ કર્મચારી સ્થાનિક હેડક્વાર્ટર પર કેમ નથી રહેતા તે મુદ્દે પણ ઉગ્ર રોષ ઠોલવવામાં આવ્યો હતો। નર્મદા હાઈસ્કૂલની એસટી શિક્ષિકાને ખોટી રીતે સ્કૂલમાં ટોર્ચરિંગ થતું હોવાના મુદ્દો પણ ઉઠ્યો હતો। આદિવાસી વિસ્તારના સૌથી વધુ મતદારો હોવા છતાં ત્યાં નરકાગાર જેવી પરિસ્થિતિ તેમજ ઘૂંટણ સમા વરસાદી પાણી તેમજ તળાવના દૂષિત પાણી ભરાઈ રહેતા હોય લોકોને ચામડી અને બીજા રોગોનો સામનો કરવો પડે છે અને કેટલીક પીવાની પાણીની લાઇનમાં પણ પંચર થયેલ હોય। દૂષિત ગંદુ પાણી નળમાં આવવાની સમસ્યા બાબતે પણ મહિલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો। હાલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત થતા તેને જમીન દોસ્ત કરી નાખવામાં આવેલ હતી, પરંતુ ડોક્ટરની હાજરી બિલકુલ અનિયમિત હોય અને છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને શ્રમજીવી વર્ગની મહિલાઓની ડિલિવરી પણ અહીં થતી નથી તેવી પણ આરોગ્ય સેવાઓ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને ગ્રામ પંચાયત દ્વારા ઉપર લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું। 75 વર્ષ અને તેથી વયોવૃદ્ધ વ્યક્તિઓનું પણ આજની ગ્રામ સભામાં સન્માન કરવામાં આવ્યું તેમજ આ નિમિત્તે સીપી નિઝામા નિવૃત્ત શિક્ષકે આઝાદીના 75 વર્ષની સુંદર છણાવટ કરી। નદી કિનારે જાત્રા પ્લોટ પર વર્ષ પહેલા જેઓ વિચરાતી જાતિના વણઝારા સમાજ રહે છે તેઓને ગેરકાયદેસર જમીન પચાવી છે, ત્યારે ગામના જરૂરિયાતમંદ લોકોને આ જમીન ફળવાય અને હવે તેઓ હાઈવા ટ્રેક્ટર, જેસીબી અને બીજા ઘણા વાહનો અને આર્થિક રીતે સંપન્ન બન્યા છે, તો તેઓને સરકારી જમીન પચાવી પાડી વસવાટ કરી રહ્યા છે તે મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।